નમસ્કાર. આજે આપણે એક એવી મજેદાર સફર પર જઈ રહ્યા છીએ જે આપણને લઈ જશે ભારતના અને ખાસ કરીને આપણા ગુજરાતના શક્તિશાળી રાજવંશોની દુનિયામાં. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે તમે જુઓ દરેક યુગે પોતાની એક અનોખી છાપ છોડી છે. પણ શરૂઆત ક્યાંથી કરવી? ચલો એક સવાલથી કરીએ. શું તમે ક્યારે વિચાર્યું છે કે ગુજરાતનું માત્ર એક તળાવ ત્રણ મોટા સામ્રાજ્યોના ઉદય અને પતનની આખી કહાણી કહી શકે? હા, બિલકુલ. આ એક જ સવાલ આપણી આખી ચર્ચાનો પાયો છે અને એ આપણને સીધા ઇતિહાસના ઊંડાણમાં ખેંચી જશે. તો આપણી આ કહાણીની શરૂઆત થાય છે ભારતના પહેલા, જેને કહી શકાય કે પેન ઇન્ડિયા એમ્પાયરથી, એટલે કે મૌર્ય વંશથી. આ એ સમય હતો, ખબર છે, જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યના નેતૃત્વમાં એકદમ મજબૂત સેન્ટ્રલાઇઝ્ડ શાસનની સ્થાપના થઈ હતી. અને આ જ એ શાસન હતું જેણે પહેલીવાર ભારતને રાજકીય રીતે એક તાંતણે બાંધ્યું. અને તમને થશે કે આટલા મોટા સામ્રાજ્યને ગુજરાત સાથે શું લેવા દેવા? વેલ, સંબંધ બહુ ઊંડો છે. યાદ છે પેલું તળાવ? એ જ જૂનાગઢ પાસે આવેલું સુદર્શન તળાવ. એ બીજું કંઈ નહીં પણ ગુજરાતમાં મૌર્ય શાસનનો જીવતો જાગતો પુરાવો છે. વિચાર કરો, ચંદ્રગુપ્તના સમયમાં એના ગવર્નર પુષ્પગુપ્તે એ બનાવડાવ્યું અને પછી સમ્રાટ અશોકના સમયમાં એમાંથી નહેરો કાઢીને સિંચાઈ માટે પણ ઉપયોગમાં લેવાયું. કેટલી અદ્ભુત વાત છે નહીં? સારું, તો મૌર્ય સામ્રાજ્ય પછી થોડો ઉથલપાથલનો સમય આવ્યો, પણ પછી ભારતમાં એક નવા શક્તિશાળી યુગનો ઉદય થયો અને એ હતું ગુપ્ત સામ્રાજ્ય. અને જુઓ, આ કોઈ સામાન્ય યુગ નહોતો. કળા, વિજ્ઞાન, સંસ્કૃતિ દરેક ક્ષેત્રમાં એટલો બધો વિકાસ થયો કે ઇતિહાસકારોએ એને ભારતનું સુવર્ણકાળ કે પછી ગોલ્ડન એજનું નામ આપ્યું. હવે આ બંને મોટા સામ્રાજ્યોમાં એક મોટો ફરક હતો અને એ હતો એમના એડમિનિસ્ટ્રેશનમાં, એટલે કે શાસન ચલાવવાની પદ્ધતિમાં. મૌર્ય શાસન કેવું હતું? એકદમ સેન્ટ્રલાઇઝ્ડ, મતલબ બધી જ પાવર રાજા અને એના મંત્રીઓના હાથમાં. જ્યારે ગુપ્ત શાસકોએ શું કર્યું? એમણે સિસ્ટમ થોડી ડિસેન્ટ્રલાઇઝ કરી, એટલે કે પ્રાંતોને અને ત્યાંના જે સામંતો હતા એમને વધારે ઓટોનોમી, વધારે સ્વાયત્તતા આપી. આ કોઈ નાનોસૂનો ફેરફાર નહોતો. આનાથી ભારતના આવનારા રાજકીય ઢાંચા પર બહુ મોટી અસર પડી. પણ સવાલ એ છે કે આપણે ગુપ્તકાળને સુવર્ણયુગ કહીએ છીએ તો કેમ? એવું તે શું હતું એ સમયમાં? જુઓ, ત્યારે સોનાના સિક્કા, જેને દિનાર કહેવાતા, એ ચલણમાં હતા. આંતરરાષ્ટ્રીય વેપાર પૂરજોશમાં ચાલતો હતો. આર્યભટ્ટ અને કાલિદાસ જેવા દિગ્ગજો આ જ સમયમાં થયા. અને સૌથી અગત્યની વાત, પેલું આપણું સુદર્શન તળાવ યાદ છે? સદીઓ પછી જ્યારે એ તૂટી ગયું ત્યારે ગુપ્ત રાજા સ્કંદગુપ્તે જ એનું સમારકામ કરાવીને એને ફરીથી જીવંત કર્યું. જુઓ, આ બીજી વાર એ જ તળાવ ઇતિહાસમાં કેન્દ્રમાં આવ્યું. ઓકે, તો આ તો થઈ ભારત લેવલની વાત. હવે ચાલો આપણી ગાડીને સીધી ગુજરાત તરફ વાળી લઈએ. કારણ કે જેમ ભારતે સુવર્ણયુગ જોયો, એમ જ ગુજરાતે પણ પોતાના દમદાર રાજવંશોના રાજમાં પોતાના અલગ જ સુવર્ણયુગો જોયા છે. આનું એક સૌથી મોટું ઉદાહરણ છે મૈત્રક વંશના સમયમાં બનેલી વલ્લભી વિદ્યાપીઠ. આજે આપણે ઓક્સફર્ડ કે કેમ્બ્રિજની વાત કરીએ છીએ ને, બસ એ સમયે વલ્લભીનું સ્ટેટસ કંઈક એવું જ હતું. જ્ઞાન વિજ્ઞાનનું એટલું મોટું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર કે એની સરખામણી સીધી નાલંદા યુનિવર્સિટી સાથે થતી. આ બતાવે છે કે એજ્યુકેશનમાં ગુજરાતનો દબદબો કેવો હતો. મૈત્રક વંશ પછી ગુજરાતના ઇતિહાસમાં એક નવો અને કદાચ સૌથી ભવ્ય અધ્યાય શરૂ થયો, સોલંકી વંશનો સુવર્ણયુગ. આની શરૂઆત કરી મૂળરાજ સોલંકીએ. પછી આવ્યા સિદ્ધરાજ જયસિંહ, જેમના સમયમાં સોલંકી શાસન એના પીક પર હતું. અને પછી કુમારપાળ, જેમણે સામાજિક સુધારા કર્યા અને એટલે જ એમને ગુજરાતના અશોક પણ કહેવામાં આવે છે. અને સોલંકી યુગની સાચી ઓળખ તો એમના સ્થાપત્યમાં છુપાયેલી છે. એ વારસો આજે પણ આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. તમે મોઢેરાનું સૂર્યમંદિર જુઓ કે પછી પાટણની અદ્ભુત રાણકી વાવ, રુદ્રમહાલય હોય કે સહસ્ત્રલિંગ તળાવ, આ બધું શું છે? આ ગુજરાતના એ મધ્યકાલીન સુવર્ણયુગની ભવ્યતાની અને એ સમયની કારીગરીની જીવતી જાગતી કહાણીઓ છે. સોલંકી યુગની આ ભવ્યતા પછી ગુજરાત અને ભારતના રાજકીય નકશા પર એક મોટું પરિવર્તન આવ્યું. હવે સત્તાનું કેન્દ્ર બદલાયું. દિલ્હી સલ્તનત અને એના પછી મુઘલ સામ્રાજ્યનું આગમન થયું. અને એમની સાથે આવી શાસન કરવાની તદ્દન નવી પદ્ધતિઓ અને નવા વિચારો. સૌથી પહેલાં વાત કરીએ દિલ્હી સલ્તનતની. એમણે એક સિસ્ટમ શરૂ કરી જેનું નામ હતું એકતા પ્રથા. હવે આ શું હતું? સિમ્પલ ભાષામાં કહીએ તો અધિકારીઓને કેશ સેલરી આપવાને બદલે જમીનનો એક ટુકડો આપી દેવામાં આવતો.
અને એ અધિકારી એ જમીનમાંથી ટેક્સ ઉઘરાવીને પોતાનું ખર્ચ કાઢતું. આ જ એમના આખા વહીવટનો બેઝ હતો. પછી આવ્યા મુગલો. એમણે આ સિસ્ટમને વધુ ઓર્ગેનાઇઝ્ડ અને સાચું કહું તો થોડી કોમ્પ્લેક્સ બનાવી. ખાસ કરીને અકબરે મનસબદારી પ્રથા શરૂ કરી. આ એક પ્રકારની રેન્કિંગ સિસ્ટમ હતી. મતલબ દરેક અધિકારીને એક મનસબ એટલે કે રેન્ક મળતો અને એ રેન્કના આધારે જ એનો હોદ્દો, એનો પગાર અને એણે કેટલા સૈનિકો રાખવાના બધું જ નક્કી થતું. કહી શકાય કે આ સિસ્ટમ મુગલ એડમિનિસ્ટ્રેશનનો બેકબોન હતી, એની કરોડરજ્જુ. હવે વિચારો, આટલું મોટું અને વ્યવસ્થિત તંત્ર ચલાવવા માટે પૈસા ક્યાંથી આવે? એના માટે એક સ્થિર આવક તો જોઈએ જ. અને આનો ઉકેલ લઈ આવ્યા અકબરના નાણામંત્રી રાજા ટોડરમલ. એમણે દહસાલા પ્રથા લાગુ કરી. આમાં શું થતું કે છેલ્લા 10 વર્ષના પાકની સરેરાશ કાઢીને એના આધારે આવનારા 10 વર્ષ માટે ટેક્સ ફિક્સ કરી દેવામાં આવતો. આનાથી સામ્રાજ્યને એકદમ સ્ટેબલ ઇન્કમ મળી ગઈ. અને આખા મુઘલ યુગ દરમિયાન ગુજરાતનું જે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ હતું એ જરાય ઓછું નહોતું થયું. ખાસ કરીને સુરત બંદર. એ સમયે સુરત આખા મુઘલ સામ્રાજ્યનું સૌથી મોટું પોર્ટ હતું, વ્યાપારનું હબ હતું. એટલું જ નહીં, પવિત્ર હજ યાત્રા પર જવા માટે પણ આ જ મુખ્ય રસ્તો હતો. એટલે જ તો એને મક્કાનું પ્રવેશદ્વાર કહેવાતું. આ વાત ગુજરાતની ગ્લોબલ ઓળખને વધુ મજબૂત કરતી હતી. ચાલો, હવે સમયમાં એક મોટી છલાંગ લગાવીને આપણે આવી જઈએ છીએ આધુનિક યુગમાં. અને અહીંયા આપણી મુલાકાત થાય છે બરોડાના ગાયકવાડ રાજવંશ સાથે. આ એ શાસકો હતા જેમણે ખાલી રાજ નથી કર્યું, પણ એક પ્રોગ્રેસિવ, એક આધુનિક રાજ્યનો પાયો નાખ્યો. અને એમના શાસનનું એક વર્ષ, એક તારીખ ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગઈ. એ વર્ષ હતું 1906, 1906. શું થયું હતું આ વર્ષે? આ એ જ વર્ષ હતું જ્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ પોતાના આખા રાજ્યમાં દરેક બાળક માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરી દીધું. અને આ કોઈ નાની વાત નથી. આખા ભારતમાં આવો ક્રાંતિકારી નિર્ણય લેનારા એ પહેલા શાસક હતા. પણ સયાજીરાવની દ્રષ્ટિ, એમનું વિઝન ખાલી એક કાયદા સુધી સીમિત નહોતું. એમણે તો 4 મુખ્ય પાયા પર એક આધુનિક રાજ્ય ઊભું કર્યું. પહેલું, બધા માટે શિક્ષણ. બીજું, જ્ઞાનનો પ્રસાર કરવા માટે ગામે ગામ પુસ્તકાલયોની ચળવળ. ત્રીજું, આર્થિક આધુનિકીકરણ, જેનું બેસ્ટ ઉદાહરણ છે 1908માં સ્થપાયેલી બેંક ઓફ બરોડા. અને ચોથું, સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા માટે સામાજિક ન્યાય અને સુધારા. અને એમની આ દૂરંદેશીનું જો કોઈ એક સૌથી સચોટ ઉદાહરણ આપવું હોય તો એ છે એમણે ડૉક્ટર B.R. આંબેડકરને આપેલી સ્કોલરશિપ. એમણે જ ડૉક્ટર આંબેડકરને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલ્યા હતા. આ એક જ ઘટના બતાવી દે છે કે સામાજિક ન્યાય અને સમાનતા માટે એ કેટલા ઊંડાણપૂર્વક વિચારતા અને કામ કરતા હતા. તો આપણે મૌર્યના સુદર્શન તળાવથી શરૂ કરીને ગાયકવાડના ફરજિયાત શિક્ષણ સુધીની આખી સફર જોઈ. આના પરથી એક વાત તો સાવ સ્પષ્ટ છે, ખરું ને, કે આ શાસકોની લાંબી હારમાળાએ જ, પછી એ વહીવટ હોય, સ્થાપત્ય હોય કે પછી સામાજિક સુધારા હોય, એ બધા દ્વારા જ આપણા આ પ્રદેશની એક સમૃદ્ધ અને બહુસ્તરીય ઓળખનું ઘડતર કર્યું છે. અને અંતમાં હું એક સવાલ સાથે આ વાત પૂરી કરવા માંગુ છું. આ બધા રાજવંશોએ જે વારસો છોડ્યો છે, પછી ભલે એ મૌર્ય અને ગુપ્તની વહીવટી કુશળતા હોય, સોલંકી સ્થાપત્યની ભવ્યતા હોય કે પછી સયાજીરાવ જેવા શાસકની સામાજિક સુધારા કરવાની હિંમત હોય, આ બધામાંથી આજના સમયમાં આપણે શું શીખી શકીએ, શું પ્રેરણા લઈ શકીએ, જરા વિચારજો. આ સમગ્ર માહિતીનું સંકલન કર્યું છે જામનગરના ડૉક્ટર સંજય પરમાર દ્વારા.